ખુશીથી રાખવામાં આવે છે. આવો તો આપણે આજે જેમ સોનામાં સુગંધ ભળે એવી રીતના સાથે મળી અને સત્સંગ કરીએ. ભગવાન શ્રી શ્રીજી બાબાની 8 ઝાંકીના સૌ ભેગા મળી દર્શન કરીએ, એમના ગુણગાન ગાઈ, એમને કાલા વાલા કરીએ. સૌપ્રથમ તો મહેમાનોને નમ્ર વિનંતી, સ્ટેજની સામે સ્ટેજની ડાબી તરફ પણ જગ્યા રાખેલ છે, ગાદલા પાથરેલ છે. જે લોકોને ફાવે અહીં આવી શકે છે. એમ કહેવાય ને કે આજ આનંદ આજ ઉછરંગ આજ નૈનોમાં વરસે ને, અને સખી મારે આંગણ આજ કંચન વરસે મેં. અને આશા પરિવારમાં જ્યારે કંચનના મેં વરસતા હોય અને સાથે સાથે શ્રીજી બાવાને દ્વારિકાધીશને કાલાવાલા કરી એમને ગુણગાન ગાઈએ આપણી કાલી કેલી ભાષાઓમાં. આવો એમને રીઝવીએ, અને કદાચ જો એ માની જાય ને તો આ જીવનનો બેડો પાર થઈ જાય, આવન જાવનનો. માટે સૌને વિનંતી, જે પણ બહેનો કદાચ સાઈડમાં બેઠા હોય એમને નમ્ર વિનંતી કે ભાઈ સામેની તરફ આવી જાઓ, ડાબી તરફ આવી જાઓ, શક્ય હોય એટલા. કેમ કે આજે આપણે કોઈ પ્રોગ્રામ નથી કરવાનો કે કોઈ ગીતો નથી સાંભળવાના. આજે આપણે કરવાનો છે સત્સંગ. અને સત્સંગ ક્યારે થાય? જ્યારે એક ગાય અને બીજો ઝીલાવે, એક જાય અને બીજો એની સાથે જાય, એનું નામ સત્સંગ કહેવાય. આવો એવી સત્સંગની શુભ શરૂઆત આપણે કરીએ. સૌપ્રથમ શ્રી ગોવિંદ દામોદર સ્તુતિ, સૌપ્રથમ મંગલાચરણ શ્રીજી બાવાના ચરણોમાં વંદન કરીએ, અને ત્યારબાદ આજની એક પછી એક આ ઝાંખીના દર્શન કરીએ. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव शुभ कार्येषु सर्वदा निर्विघ्नं कुरु मे देव शुभ कार्येषु सर्वदा पदारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य कूटे शयाना श्रीबालमुकुन्दं मनसा स्मरामि. श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ
नारायण वासुदेव जिह्वे पिपासा हृदमेत देवम् श्री गोविंद दामोदर माधवेति। सुखावसाने इदमेव सारम् दुःखावसाने इदमेव ज्ञेयम् देहावसाने इदमेव जाप्यम् श्री गोविंद दामोदर माधवेति। श्री कृष्ण राधा वरगोकुलेश गोपाल गौवर्धननाथ विष्णु जिह्वे पिबस्वा मृतवेत देवम् श्री गोविंद दामोदर माधवेति। श्री गोविंद दामोदर माधवेति। श्री गोविंद दामोदर माधवेति। बोलो श्री कृष्ण कन्हैया लाल की द्वारिकाधीश की यमुने महारानी जी वल्लभाधीश की સૌપ્રથમ તો સૌને આશા પરિવારના જય શ્રી કૃષ્ણ. મહેમાનોને બધાને મારે એક વસ્તુ પૂછવી છે કે બધાએ જમી લીધું છે ને? જમી લીધું છે ને બધાએ? હા તો ભલા માણસ જ્યારે આ જય જયકાર બોલાવે ત્યારે જરાક આમ બોલો જય, પચી જશો જમવાનું. ફરીથી એકવાર જય જયકાર બોલાવીએ છીએ. નિશિતભાઈ બધા ભેગા મળી અને દ્વારિકાનો નાથ આપણા દ્વારકાધીશ સાવ બાજુમાં બેઠા છે. એમ કે એક રાડ પાડીએ ને તો અહીંયા સુધી અવાજ પહોંચી જાય. આવો એ રાડ આપણે પાડીએ. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. 50 ગ્રામ થયું. 100 ગ્રામ કરવાનું છે પૂરેપૂરું. ત્યાં પહોંચશો. ફરીથી એકવાર આપણે બોલીએ. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. આ ખાલી બહેનોનો અવાજ આવે છે, ભાઈઓનો તો આવતો જ નથી. આમ બાજુ બેઠા એને કોઈનો અવાજ આવતો નથી. હવે જે ન બોલે ને એની બાજુવાળાના સમજો. અને બધા હાથ ઊંચો કરી અને બધા એક સાથે જય જયકાર બોલશે. ફરીથી એકવાર નિશિતભાઈ આપણે બોલીએ. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. હવે બરોબર. હા, ચીટીઓ પહેર્યો ને બોલજો ને તો રોકલી જાય, ટિકિટ પડાઈ જાય. આવો ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની ઝાંખી શ્રીજી બાવાને યાદ કરીએ. અને એવું નથી આજે અમારા સિંગર્સ લોકો છે તો ગાશે જ, પણ જ્યાં જ્યાં તમને એવું લાગે તો સાથે તાળી પાડીને ગાવું. એનું નામ છે સત્સંગ. ત્યારે અને ક્યારે આ દિલમાંથી એક સાચી એમ કહેવાય ને ગઝલ જેને કહેવાય, એક શબ્દ નીકળી જાય ને એ ભગવાન સુધી પહોંચી જાય તો આ જીવનનો ફેરો પાર થઈ જાય.
भजमन गिरधारी कुंज बिहारी श्रीनाथ जी। भजमन गिरधारी कुंज बिहारी श्रीनाथ जी। भजमन मंगलकारी कृष्ण मुरारी श्रीनाथ जी। भजमन मंगलकारी कृष्ण मुरारी श्रीनाथ जी। तेरी लीला सबसे न्यारी न्यारी श्रीनाथ जी। भजमन गिरधारी कुंज बिहारी श्रीनाथ जी। भजमन मंगलकारी कृष्ण मुरारी श्रीनाथ जी। वैष्णव के प्यारे श्रीनाथ जी। वैष्णव के प्यारे श्रीनाथ जी। आधार हमारे श्रीनाथ जी। आधार हमारे श्रीनाथ जी। तन मन में बसे हैं श्रीनाथ जी। कण कण में बसे हैं श्रीनाथ जी। भजमन गिरधारी कुंज बिहारी श्रीनाथ जी। भजमन मंगलकारी कृष्ण मुरारी श्रीनाथ जी। हरि ओम नमो नारायण नमो ओम नमो नारायण। हरि ओम नमो नारायण। हरि ओम नमो ये अंधेरा घना छा लगा, तेरा इंसान घबरा रहा। हो लगा देखा कुछ न आता नजर, सुन का सूरज छिपा जा रहा है। तेरी रोशनी में वो दम जय मावस को कर दे पूनम। नेकी पर चले और गति से चले, ताकि हंसते हुए निकले दम। ऐ मालिक तेरे बंदे हम, ऐसे हो हमारे करम। नेकी पर चले और बदी से चले, ताकि हंसते हुए निकले दम। ऐ मालिक तेरे
સૌપ્રથમ તો બધા મહેમાનોને વિનંતી કરવાની કે જે હાફ ટિકિટ જેની છે ને એ બધાય ખોડામાં બેસાડ્યો પોતાના કે બાજુમાં ખુરશી રાખીને બેસાડી લ્યો. હા, કઈ વાંધો નથી. નાના બાળકો કૃષ્ણ પરમાત્માનું રૂપ છે અને ખબર છે કે જ્યારે ગોપીઓ તળાવે પાણી ભરવા જતી તો એમના પણ માટલા ફોડી નાખતો, એમના ઘરમાંથી માખણ ચોરીને ખાઈ લેતો. એટલે કઈ વાંધો નહીં, પણ અત્યારના એમને પોતાની બાજુમાં બેસાડો. શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે આજ આંગણ ઉત્સવ આવ્યો. એમ કહેવાય ને, આજ આનંદ આજ ઉછરંગ, આજ નયનોમાં વરસે ને કે સખી મારે આંગણ આજ કંચન વરસે ને. આવી સરસ મજાની વાત કે શ્રીજી બાવાએ કૃપા કરી અને આશા પરિવાર પર સદાય આ શ્રીજી બાવાની કૃપા રહી છે. સદાય શ્રીજી બાવાના ચાર હાથ રહ્યા છે અને ત્યારે સરસ મજાનો એવો આ ભાગવત સપ્તાહ, આવો પ્રસંગ ઘરે આવી ઉભો. આવો સાંભળીએ. સાથિયા
आंगणे अवसर आयो वो श्री कृष्ण कन्हैया लाल की અને ખાસ કરી જામનગરના અમારા જાણીતા એવા કીબોર્ડ પ્લેયર સુભાષભાઈ પણ અહીં હાજર છે. જ્યારે મોજ આવે ત્યારે આવી જજો. वो दर्शन आपीने करुणा बरसावी भक्तों ने पूर्ति नो मार्ग सब जावे आओ श्रीनाथ जी आओ रे श्रीनाथ जी हाथ जोड़ीने चले करो भवसागर पार जी अपने पुत्र लगे आओ श्रीनाथ जी સૌ મહેમાનોને નમ્ર વિનંતી કે આજે આશા પરિવારના આંગણે ઉત્સવ બનીને શ્રીજી બાવા પધાર્યા છે. આવો આપણે સાથે તાળી વગાડી અને ગાઈએ કે આંગણ ઉત્સવ બની અમારે ઘેર પણ આવો શ્રીનાથજી. Oh
સરસ મજાનું આપણું ભજન हे मने प्यारो लागे गो हे मने प्यारो लागे श्रीजी तारू કદાચ આ ભજન બધાને આવડતું હશે આપણે તમારાથી શરૂઆત કરીએ રાજુભાઈ એ એક લાઈન ગાશે અધૂરી ગાશે અને તમારે પૂરી કરવાની છે રાજુભાઈ हे मने प्यारो लागे श्रीजी तारू થોડુંક જોરથી हे भूली छोड़ी दीना भूली छोड़ी दीना सगड़ा બધાના મહેમાનોને વિનંતી કે તાળી પાડીને સાથે સત્સંગનો આનંદ ત્યારે આવ્યો मने प्यारो लागे हे वालो वालो लागे श्रीजी तारू चरणों श्रीनाथ जी 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 श्रीनाथ जी
यमुना जीवाती वल्लभादि सती कृष्ण कन्हैयाती। ઘણા બધા મહેમાનોની ઘણી બધી ફરમાઈશો છે ભજનની. આવો આપણે એક પછી એક અહીંથી શક્ય હોય એટલા ભજનો આપણે ગાશું અને સાથે સાથે મોજ કરશું. मीठे रस से भराई ભજન આપણે ભગવાનની ભક્તિ કરીએ ઘણી બધી તાકાત છે અને ઘણી બધી સ્ટાઇલ છે ભક્તની. ભગવાન કૃષ્ણ પરમાત્મા આપણે ભક્તિ કરવાની ઘણી બધી સ્ટાઇલ શીખવાડી રહ્યા છે. ઘણા ગાઈને ભક્તિ કરે, ઘણા તાળી પાડીને ભક્તિ કરે અને ઘણા નૃત્ય કરીને ભક્તિ કરે. આવો જ્યારે સરસ મજાનું ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ જ્યારે ઈ આશા પરિવાર દ્વારા અહીં કરવામાં આવ્યો છે તો આજ ગોકુળ અને આજ વૃંદાવન આજ આપણે અહીં જ બનાવી દઈએ. અને આવો જે લોકોને પણ દિલથી અને ભાવથી ભક્તિ થતી હોય અને ભક્તિ કરવાની ઈચ્છા હોય એ લોકો અહીં આવી અને સાથે નૃત્ય કરી શકે છે.
ખરેખર જે લોકોની ભક્તિ બાધા દૂર કરે રાધા નામ અને એ રાધા નામ આપણે કેવી રીતના લેવાનું જે લોકો બેઠા છે એ લોકો પણ તાળી પાડીને સાથે જાશે She
विठल के चरणार वल्लभ के चरणार में श्री विठल के चरणार मेलो तो आधार श्री विठल के चरणार में मेलो तो आधार श्री विठल के चरणार में मेलो तो आधार श्री विठल के चरणार मेलो तो आधार श्री विठल के चरणार में
माधव नाम આ પ્રિય ભજન અને એમ કહેવાય કે આપણું રાષ્ટ્રગીત કહી શકાય. हे मान मरण छे गोकुल मारा तनना तुलसी ना मन मारा प्राण जीवन સૌ મહેમાનોને વિનંતી સાથે Thank you.
बहुत સરસ મજાની વાત છે. અંત સમય કેવી સુનો અરજી કે મારા અંત સમય કેવો હોય? ઘણા બધાનો અલગ અલગ અંત સમય હોય, પણ વિચાર કરો કે હોસ્પિટલમાં હોય, છેલ્લા શ્વાસ લેતા હોય, યમરાજની આવવાની રાહ જોતા હોય, અને ત્યારે આ અંત સમયમાંથી, આ દિલમાંથી, હૃદયમાંથી એક અરજી નીકળે, અને એ અરજી કેવી હોય? हे मानायंत सबयती सुनोदयती 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 કહેવા જાય તો માણસનું આખું જીવન અરજી અરજીમાં છે. જન્મ લેતી લઈ અને મૃત્યુ સુધી અરજી. અને એ અરજી કેવી? તો બાળકનો જન્મ થાય, હોસ્પિટલથી બહાર લેવા હોય તો એક અરજી આપવી પડે. જ્યારે શાળામાં બેસાડો હોય, બાલ મંદિરમાં બેસાડો હોય, એક એપ્લિકેશન આપવી પડે, અરજી. ત્યાર પછી કોલેજમાં જવું હોય તો એક અરજી આપવી પડે. ત્યારબાદ નોકરી લેવા જવું હોય તો એક અરજી આપવી પડે. ત્યાર પછી છોકરી લેવા જાવ ને બાયોડેટા દેવી પડે અરજી. એના વિના ક્યાંય નથી થતું. એટલું તો ઠીક છે, પણ છૂટાછેડા કરવા હોય તો અરજી દેવી પડે. અને ત્યારબાદ માણસનું જીવન જ્યારે પૂરું થાય અને ચાલ કાઢતા જ્યારે એનો સહારો બને, અને ત્યારે પણ એક અરજી દેવી પડે. મસાન નામ ન જવા દેતા, બોલો રામ, બોલો ભાઈ રામ. ત્યારે પહેલે ડોક્ટરની એપ્લિકેશન દેવી પડે કે ભાઈ ફલાણા ભાઈ આવી રીતના ગુજરી ગયા છે, એવી રીતના ન્યાય નથી આવતા. માણસનું આખું જીવન અરજીમાં જાય છે. અને ત્યારે અરજી કરીએ આપણા કાળિયા ઠાકોરને, અને ત્યારે કહીએ ઇતના તો કરના સ્વામી ક્યાં કરના, इतना तो करना स्वामी जब प्राण तन से निकले
પીડા કદી ના આવે ને મારો નામ નથી આવે અને ગાડીઓ ઠાકોર લેવા ક્યારે આવે જ્યારે એને દિલથી ભક્તિ કરી ગયો અને હું તેમ કહું છું અંત સમયમાં જઈને ભક્તિ શું કામ કરવી જોઈએ આવો અત્યારના સાથે મળી બધા તાળી પાડીને ગાઈએ શ્રીનાથજી બોલો શ્રી બોલો શ્રીનાથજી બોલો શ્રીનાથજી બોલો શ્રીનાથજી બોલો શ્રી અંગનાથજી બોલો શ્રીનાથજી બોલો હે મારા ઘરમાં વિરાજતા પ્રભુજી બોલો શ્રીનાથજી બોલો શ્રી અંગનાથજી બોલો હે મારા ઘરમાં વિરાજતા પ્રભુજી બોલો શ્રીનાથજી બોલો શ્રી અંગનાથજી બોલો શ્રીનાથજી બોલો શ્રી અંગનાથજી બોલો શ્રીનાથજી બોલો